وهو الذي مد الأرض وجعل فيها رواسي وأنهارا ومن كل الثمرات جعل فيها زوجين اثنين يغشي الليل النهار إن في ذلك لآيات لقوم يتفكرون. 3. અને તેણે જમીનને ફેલાવી અને તેમાં મજબૂત પહાડો અને નદીઓને પેદા કરી અને દરેક ફળોના તેણે જોડા બનાવ્યા. તે દિવસને રાત્રિના અંધકારથી ઢાંકે છે. બેશક તેમાં ગૌરવફિક્ર ચિંતન કરનારા લોકો માટે નિશાનીઓ છે. તફસીર. પહેલી આયતમાં આસમાનની વાત હતી, જ્યારે આ આયતમાં જમીન અને જમીનની નિયમતોની વાત કરવામાં આવી છે. રવાસીનો અર્થ મજબૂત અને સ્થિર પર્વતો થાય છે. જૌજનો અર્થ નર અને માદા છે. વનસ્પતિમાં પણ નર અને માદા છે. તે વૈજ્ઞાનિકોએ પછી શોધ્યું, પરંતુ કુરાનમાં ઘણા સમય પહેલાં જ આ બાબત જણાવી દીધી હતી. કેટલાક છોડમાં નર અને માદા એક જ છોડમાં હોય છે અને કેટલાકમાં અલગ અલગ હોય છે. મદ્દલ અર્ઝનો અર્થ જમીનને ફેલાવવી છે. શક્ય છે કે તેનો ઇશારો એ તરફ હોય કે શરૂઆતમાં જમીન પાણીની નીચે હતી, પછી તેને બહાર લાવવામાં આવી. આજના કેટલાક વૈજ્ઞાનિકોનો મત પણ આ વાતને સમર્થન આપે છે. અલ્લાહે આખી કાયનાતને જોડીઓના નિઝામ પર બનાવી છે. છોડમાં નર અને માદા, જાનવરોમાં નર અને માદા, મનુષ્યોમાં પતિ અને પત્ની. આવી જ રીતે ઘણી બધી વસ્તુઓમાં જોડીઓનો નિઝામ છે. પૈગામ 1. અલ્લાહે જમીનને ખૂબ હિકમત અને વ્યવસ્થા સાથે બનાવેલી છે. જમીનમાં પર્વતો અને મેદાનો બંને હોવાથી જીવન શક્ય બન્યું છે. જો આખી જમીન પહાડી હોત તો જીવન મુશ્કેલ બની જાત. 2. પર્વતો પાણીનો સંગ્રહ કરે છે અને નદીઓ લોકો સુધી પાણી પહોંચાડે છે. આ બંને માનવ જીવન માટે ખૂબ જરૂરી છે. 3. રાત અને દિવસનું બદલાતું રહેવું જીવન માટે જરૂરી છે. જો હંમેશા દિવસ રહેતો તો ગરમીથી બધું બળી જાત, અને જો હંમેશા રાત રહેતી તો ઠંડી અને અંધકારથી જીવન મુશ્કેલ બની જાત. 4. આ કુદરત અને કાયનાત માણસ માટે વિચાર કરવાની જગ્યા છે, ગફલતમાં પડવાની નહીં.